શિવ અને શક્તિ આપણી અંદર બિરાજમાન છે. હવે આજે મહાસુદ બીજનો મહા અજવાળાનો દિવસ છે, તો કે આપણે બધા ઉત્સવ ઉજવીએ છીએ, છતાં અંધકાર છે. જો આ શિવ અને શક્તિ સ્વરૂપ મારું આ શરીર છે, શક્તિ મારી અંદર બિરાજમાન છે, તો મારું શરીર એ ભગવાનનું મંદિર છે. આ સમજણ આજે લાવવાની છે. પણ આપણે બધાએ શું કરી દીધું? આપણા શરીરને કચરો ભરવાની કચરા પેટી બનાવી નાખી. કેટલા મસાલા અંદર જાય, કેટલો દારૂ જાય, કેટલા બિલાડીના ધુમાડા જાય, કેટલા ચલમના ધુમાડા જાય. અને પછી આપણે કહીએ અમે ભગત. હું ભગત? ભગત કઈ બતાડવા માટે ભગત નથી હોતા. અને ભગતનો ડંકો વગાડવાની બી જરૂર નથી. ભગત ભગવાન હારું પડવાની. ભગવાન દેખે છે, આંધળો થોડી છે. તો કે મહાસુદ બીજનો આજે પર્વ છે, ઉત્સવ છે. તો કે આ જે મારું શરીર છે, શિવ શક્તિ એ મારી અંદર છે, તો મારે એ આત્માની પૂજા કરવાનો દિવસ છે ને. આપણી અંદર જે આત્મા છે એની પૂજા કરવાનો. તો કે પ્રથમ હું મારા શરીરને શુદ્ધ કરું, મારી આત્માને શુદ્ધ કરું. જો શરીરની અંદર જેટલો બી કચરો તમે નાખશો એટલો ભગવાન અંદરથી જલ્દી નીકળી જશે. ઉપરથી 70 વર્ષનું આયુષ્ય કદાચ લખીને આપણે આયા હોય ને જો કચરો ભરભર કરીશું તો એ 40મા વર્ષે કદાચ પતી જાય. હમણાં અહીં આપણે પ્રસંગ છે, અહીં સાફ સફાઈ ના કરીએ તો આપણે બેસીએ. કોઈ ગટર કિનારે આ પ્રસંગ આપણે રાખીને તમને કે આપણે બધાને કે અહીં બેહીને તમારે આ સત્સંગ આમાં સાંભળીએ આપણે. એવી રીતે જે મારું શરીર છે એ ભગવાનનું મંદિર છે, એને પવિત્ર રાખવાનો દિવસ છે આજે. મેવાડની અંદર અજમલજીને ત્યાં રામદેવ પીરનો જન્મ થાય. એ ઘડે રામદેવજીએ જોયું કે ચારે તરફ અધર્મનો ફેલાવો છે, ચારે તરફ. અને કદાચ જે કોઈ માણસ ધર્મ કરે છે તો એ અધર્મને ધર્મ માનીને કરે છે. થોડા ઘણા જે બી લોકો કદાચ ધર્મ કરતા હોય તો એ અધર્મને ધર્મ માનીને કરે છે. સાચો કોઈ ધર્મ કરતા નથી.